ચલો ફરી વાર કોઈ વાર આપણે હોળી ખેલશું. એ રાધા કૃષ્ણ બેઠા હતા, એમના હાથમાં વેણું હતી. એ વેણુથી ને નીચે ધરતીમાં આમ કરીને રજ ખસેડી ગુલાબ ને મોગરો ને જાય ને જુઈ ને કેતકી ને ચમેલીના મોટા મોટા થાળ ત્યાં પ્રગટ થયા. અરે અમે આવ્યા ત્યારે તો ફૂલ હતા નહીં. એટલે જે આ રાધા કૃષ્ણ બન્યા હતા એને પૂછ્યું કે આ થાળ ક્યાંથી આવ્યા? તો કે થાળ તો હતા જ, તમે થાકીને આવ્યા હતા ને એટલે તમને થાળના દર્શન થયા નહીં. પણ પ્રગટ ક્યાંથી થયા હતા મારા વાલા? રાધા કૃષ્ણનો જે આવેશ અંદર હતો એ આવેશને દ્રષ્ટિ કરી અને જે વેણુ બંસી લગાવી એમાંથી ને ફૂલ, ગુલાબ ને મોગરો ને જાય ને જુઈ ને કેતકી ને ચમેલી ને, અને પછી જે હોળી ખેલનો મનોરથ કર્યો. તો ગેરે વનમાં એવું કહેવાય છે કે જેટલા બધા પશુઓ હતા, પક્ષીઓ હતા, વાનર હતા, ગાય હતા, બછરા હતા, મોર હતા. મોર કળા કરતા કરતા આવ્યા ને બોલે ટેહું ટેહું, કોયલ બોલે કુહુ કુહુ, કોણ ખેલી રહ્યું છે? પપૈયા બોલે પીહું પીહું, પીયું ખેલી રહ્યા છે. અને મોર કે ટેહું ટેહું, બધાય આવો. અને સાંજ સુધી હોળી ખેલનો મનોરથ થયો. એ વૈષ્ણવે બીજાને વાત કરી. બીજા કે અમે એ રસ્તેથી પસાર થતા હતા પણ અમને એવા દર્શન થયા. જેનો જેવો ભાવ હોય પ્રભુ એવા દર્શન આપે છે. પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવ છે, મૂળ દીનતા છે. મીરાબાઈ પરણીને આવ્યા. હવે તો રાજકુંવરી હતા. મેળતામાં એમનો વટ હતો એટલે નણંદ આમ બારણા આગળ ઊભી રહી. અમાર કાંઠિયાવાડમાં એવો રિવાજ કે નણંદ બારણું રોકે અને ભાભીને કહે કે તમને ઘરમાં તો જ પ્રવેશ મળશે જે હું માગું તે મને મળે તો. મીરાબાઈ જેવા અંદર જમણો પગ મૂકવા ગયા, બે હાથે બારણું રોકી લીધું નણંદબાઈએ. મને એવી અમૂલ્ય વસ્તુ આપો જેની કોઈ કિંમત ન હોય. દુનિયામાં બધાય વખાણ કરે કે મારા મીરા ભાભીએ મને એવી વસ્તુ આપી કે દુનિયામાં ક્યારેય કોઈ ભાભીએ કોઈ નણંદને આપી ના હોય. બધાય જોવા માંડ્યા. સગાવાલાને થયું કે મીરા શું આપશે? ત્યારે એના વરે કહ્યું મીરાના, એ કે મારા ગળામાં નવલખો હાર છે ને એ હું તને પહેરાવું અને તું બેનાને આપી દે. મીરા કે ના, એને અમૂલ્ય જોઈએ છે. હાર તો બધાય આપી શકે પણ મારે એવું આપવું છે જે કોઈએ નથી આપ્યું. મીરાબાઈએ ગળામાં તુલસીજીની કંઠી પહેરી હતી અને એની ચૂંદડીમાં 4 કંઠી બાંધીને લાવ્યા હતા કે કદાચ તૂટી કરી જાય તો અહીંયા તો કોઈ વૈષ્ણવ છે નહીં, તો પછી મારે કંઠી લાવવી ક્યાંથી? તો એમની ચૂંદડીમાં જે કંઠી હતી એમાંથી ને એક કંઠી એણે એના નણંદબાને આપી. નણંદબા ગુસ્સે થયા. એ કે આવી દેવાય મને? આવું લાકડું દેવાય? આ તુલસીની કોઈ કિંમત છે? તમે મારી મશ્કરી કરો છો. હવે હું તમને ઘરમાં નહીં આવવા દઉં. મીરાબાઈના વર મૂંઝાણા કે એકની એક બેન છે ને જો આવું કરશે તો મીરાને ઘરમાં આવવા દેશે નહીં. મીરાજીએ કહ્યું, બેના હું જવાબ આપી શકું? હું વહુ છું એટલે મારાથી બોલાય નહીં, છતાંય બોલું.
બોલો શું કહેશો? ત્યારે મીરાબાઈએ જવાબ આપ્યો, બધાએ સાંભળવા જેવો છે. બેના, હીરા મોતી માણેક કિંમતથી મળે, રૂપિયાથી મળે, મોલ દઈને મળે, પણ જ્યારે તમે દરિયામાં કે નદીમાં સરોવરમાં નાખો ને ત્યારે ડૂબી જાય. ડૂબી જાય કે નહીં મારા વાલા? પણ આ કંઠી તમે દરિયામાં, સમુદ્રમાં, નદીમાં, સરોવરમાં, તળાવમાં નાખો ને તો તરતી રહે. તો અમૂલ્ય હીરા મોતી કે આ કંઠી તુલસીની? તો કે કંઠી. તો કે અમારો ઠાકોર એવો છે કે હીરા મોતી વાળાને ડૂબાડી દે, પણ કંઠી વાળાને તાયરા વિનાનો રે. આ પુષ્ટિ માર્ગ. અને મીરાના નણંદ એવા રાજી થઈ ગયા કે જ્યાં મીરાબાઈ જાય ત્યાંની પાછળ પાછળ ડોલે. અને મીરાબાઈ આખો દી ગાય, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. અને મીરાબાઈ દ્વારા એના નણંદ કૃષ્ણને પ્રેમ કરતા થયા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. તો મારા વાલા, મારે તો ઘણું બધું કહેવું છે, પણ આપણા બધાને સમયની મર્યાદા. નદી બે કાંઠે વહેતી હોય તો જ સારી લાગે. એમાં પૂર આવે ને તો એ પાણી કામમાં આવે નહીં. બધાય દોડવા માંડે કે બહાર નીકળી જાઓ, નદીમાં પૂર આવ્યું છે. તો સત્સંગ હોય, સેવા હોય કે સ્મરણ હોય, એની મર્યાદામાં રહીને કરીએ તો આનંદ આવે. મર્યાદાને છોડી દઈએ. બાસુંદી ગમે એટલી સરસ હોય, પણ 10 વાટકા ખાવ તો ઝાડા ઉલટી થયા વિના રે નહીં. તો રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. તો આજે આપણે ઈલાબેનને યાદ કરીએ, એમના સ્વભાવને યાદ કરીએ. આજે ઈલાબેન એક જ એવા છે જે ગયા પછી પણ અર્પિતાએ સંબંધોને જીવંત રાખ્યા છે. નહીંતર સાંજે હું મોસ્ટલી એટલે ના પાડું કે અમારે યુટ્યુબમાં રોજ 5 વિડીયો મૂકવાના હોય અને આખી દુનિયા રાહ જોતી હોય. એટલે મેં એને ના પાડી હતી કે અમે નહીં આવીએ, કારણ કે સત્સંગ જ્યાં સુધી ના મૂકીએ ત્યાં સુધી બધા રાહ જોતા હોય. પણ એણે કીધું કે ના માસી, તમારે થોડી વારે આવવાનું જ ને સત્સંગ કરવાનો જ. તો આ બધા જ્યારે ખેલાવતા હતા ફૂલથી, ત્યારે અર્પિતા એની મમ્મીને ખેલાવા ગઈ હતી. તો બધા એમ કહેતા હોય કે દીકરી આવી, પણ દીકરી તો 2 કુળને ઉજાડે છે મારા વાલા. આજે પપ્પાની સેવા કરે છે, એને તેડવા આવે છે. તો પહેલાં એવું કહેતા કે આવો સરસ શ્રવણ જેવો દીકરો આપ્યો છે તો તારી માએ હવાસેર હૂંઠ ખાઈને જેણો છે. પણ ઈલાબેનને મારે ત્યાં ગોલોકમાં એ જ કહેવું છે કે તમે સવાસેર સૂટ ખાઈને આ દીકરીને ભૂતલ પર લાવ્યા છો કે આ સંબંધોને નિભાવે છે, પુષ્ટિ માર્ગનું જ ભજન ને ભોજન કરે છે. ઓસ્ટ્રેલિયામાં રહ્યા છતાં પણ પોતાનાને ભૂલી નથી. મારી મમ્મીને રશિયા બહુ ગમતા હતા, મારા મમ્મીને તમે આવો એ બહુ ગમતું હતું. એટલે ઈલા માસી, તમારે આવ્યા વિના છૂટકો જ નથી. તો બસ ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બસ આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજે આપણો દિવસ તમારો ને મારો બધાનો આનંદમય ગયો. બસ પ્રભુને એ જ વિનંતી કે એક પળ પણ અમારી તમારા વિના ના જાય. કારણ
અત્યાર સુધી શું કર્યું એ અમે જાણીએ છીએ. હવે તારા શરણમાં છીએ, તારા ચરણમાં છીએ. અમારી એક એક પળ તારું નામ લીધા વિના ન જાય એવી વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुत दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बले 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 जाई. श्री वल्लभ गुण गाये. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय. श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.